चलो विद्यार्थी मित्रों बधाનું ધ્યાન બોર્ડ ઉપર આજનો જે દાખલો છે સ્વાધ્યાય 1.3 નો આજનો જે સ્વાધ્યાય 1.3 નો દાખલો છે એમાં દાખલા નંબર 6 વેરી મોસ્ટ આઈએમપી છે। દાખલા નંબર 6 વેરી મોસ્ટ આઈએમપી છે। વેરી મોસ્ટ આઈએમપી એટલા માટે કે આ દાખલાને લગતી એક થિયરી આવે છે। જો એ થિયરીનું સેન્ટેન્સ એ થિયરીનું વાક્ય જો તમને યાદ ના હોય તો તમે આ દાખલો ગણી શકો નહીં। તો પહેલા દાખલાની રકમ જોઈ લઈએ ત્યાર પછી એ વાક્ય જોઈએ કે કયું વાક્ય છે। तो दाखला नंबर 6 जेमा पी और क्यू ने एक सिवायनो कोई सामान्य अवयव न होय तथा जेनी दशांश अभिव्यक्ति शांत होय। दशांश अभिव्यक्ति केवा प्रकारनी शांत आ वाक्य पर भार आपवू के दशांश अभिव्यक्ति केवा प्रकारनी होय शांत तेवा पी बाय क्यू એટલે सम्य संख्या पी बाय क्यू स्वरूपना सम्य संख्याना हवे अहींया क्यू नॉट इक्वल टू 0 એટલે क्यू इज इक्वल टू शून्यतर पूर्णांक क्यू इज इक्वल टू शून्यतर पूर्णांक। કેટલાક ઉદાહરણ લખો શું તમે અનુમાન લગાવી શકો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે? શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે? આપણે વસ્તુ જોવાની છે આ કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે, કયા ગુણધર્મનું પાલન કરે છે। પહેલી વસ્તુ કે શાંત, બીજી વસ્તુ કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે। હવે એક વસ્તુ વિદ્યાર્થી मित्रों के P बाय Q एम Q एटले शुं आवे छेद आवे, Q एटले शुं आवे छेद अने P एटले अंश, P एटले अंश अने Q एटले छेद। चलो हवे जे मोस्ट आईएमपी सेंटेन्स है एनी बात करिए। सम्य संख्या P बाय Q नी दशांश अभिव्यक्ति शांत स्वरूपनी त्यारे ज होय। शांत स्वरूपनी त्यारे ज होय ज्यारे Q इज इक्वल टू 5m અને 5n Q इज इक्वल टू 5m અને 5n होय ज्या m અને n पूर्ण संख्या होय, m અને n पूर्ण संख्या होय। क्लियर विद्यार्थी मित्रों? फरीथी एक बार सम्य संख्या p बाय q नी दशांश अभिव्यक्ति शांत स्वरूपनी त्यारे ज होय ज्यारे q इज इक्वल टू 2m અને 5n होय ज्या m અને n पूर्ण संख्या होय। એટલે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ શું કહેવા માંગે? Q ઇઝ ઇક્વલ ટુ 2m અને 5n એ એવું કહેવા માંગે કે છેદમાં રહેલી સંખ્યાના જ્યારે આપણે અવિભાજ્ય અવયવો પાડીએ છીએ, છેદમાં રહેલી સંખ્યાના જ્યારે આપણે અવિભાજ્ય અવયવો પાડીએ ત્યારે એ અવિભાજ્ય અવયવ ખાલી 2 અને 5 હોવા જોઈએ। શું હોવા જોઈએ? 2 અને 5। 2 અને 5 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ હોવો જોઈએ નહીં। ખાલી કયો હોવો જોઈએ? 2 અને 5। ધારો કે એક્ઝામ્પલ તરીકે 1/2 તમે અહીંયા જોઈ શકો છો કે આ શું છે Q અને આ શું છે P। હવે P તો આપણે એક જ લઈએ છીએ, P તો બધામાં આપણે કેટલા લઈશું? 1। ખાલી Q કયા લઈશું? 2 અને 5। ચલો Q આપણને 2 અને 5 માંથી તમે કોઈ પણ લઈ શકો તો Q 2 લઈએ તો 1/2 નો આન્સર કેટલો આવે? 0.5 આવે। કેટલો આવે? 0.5। તમે અહીંયા જોઈ શકો કે 0.5 એ કેવી સંખ્યા છે? શાંત સંખ્યા છે। કેવી છે? શાંત। કેવી છે? શાંત। હવે શાંત સંખ્યા છે અને પાછું આ Q ઇઝ ઇક્વલ ટુ 2m અને 5n એનું શું કરે છે? અમલીકરણ એટલે કે ગુણધર્મનું પાલન કરે છે। હવે આપણે 5 લઈએ। શું લઈએ? 5 1/5। હવે 1/5 નો આન્સર શું આવશે? 0.2 આવે। ઓકે, સિમ્પલ છે। આના ભાગાકાર કરવા, આના ભાગાકાર કરો એકદમ સિમ્પલ છે। આ વસ્તુ કોઈ ગૂંખવાની જરૂર નથી। આપણે જાતે પણ કેલ્ક્યુલેશન મનમાં કરી શકીએ, મગજમાં એનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ। 1/5 એટલે કેટલા? 0.2 આવે। આ પણ કેવી દશાંશ અભિવ્યક્તિ શાંત તમે જોઈ શકો કેમ અહીંયા 5 આવ્યા। કેટલા આવ્યા છે? 5। હવે 1/10 લઈએ। કેટલા લઈએ? 1/10। હવે 10 ના તમે અવયવો પાડો, 2 × 10 અને 5 × 5। ચલો અહીંયા તમે ચેક કરી શકો કે 2 અને 5 અવયવો છે। ઓકે, 2 અને 5 અવયવો છે, એના સિવાયનો બીજો કોઈ અવયવ છે નહીં।
એનો મતલબ કે આ સંખ્યા આપણને કેવી મળશે? શાંત સ્વરૂપની મળશે. એટલે આનો આન્સર કેટલો આવે? 0.1. કેટલો આવે? 0.1. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી 1/25 લઈએ. પી તો બધામાં મેં સરખું જ રાખ્યું છે, એવું કંઈ જરૂર નથી. પી તમે બદલી શકો છો, પણ ખાલી તમને આઈડિયા આવે, એટલા માટે મેં પી બધામાં એક જ રાખ્યો છે. તમારી ઈચ્છા છે કે મારે પી 5 લેવા છે અને ક્યુ કેટલા લેવા છે? 8, એ પણ લઈ શકો છો. એ હમણાં હું બતાવું છું તમને કઈ રીતે લેવાય. ચલો 1/25 છે તો એનો ભાગાકાર કરીએ આપણે. હવે આપણને ખબર છે કે 25ના ઘડિયામાં એક આવે નહીં, એટલે 0 પોઈન્ટ અહીંયા શું આવશે? પોઈન્ટ, પછી અહીંયા 0. હજુ પણ ના ચાલે એટલે અહીંયા શૂન્ય મૂકવું. શું કરવું? શૂન્ય મૂકવું. હવે ડાયરેક્ટ 25 ચોક 100, આ આપણો જવાબ. એટલે આન્સર શું આવ્યો? 0.04 આવી ગયો. તો 0.04 એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? શાંત. કેવા પ્રકારની છે? શાંત પ્રકારની છે. એ કઈ રીતે ખબર પડી આપણને? ચેક કરી જોઈએ. 25 છે તો 25ના અવયવ પાડીએ તો પાયો 25 ને 5 એકા 5. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ખ્યાલ આવી ગયો તમને? આપણે અવિભાજ્ય અવયવ છેદમાં કેટલા આવી ગયા? 5 આવી ગયા, અને ક્યુ 2 અને 5 લઈ શકાય. ક્લિયર? ત્યાર પછી બીજી કોઈક રકમ લઈએ આપણે. ધારો કે 5/8 લઈએ. કેટલા લઈએ? 5/8. હવે 8ના અવયવ પાડીએ તો આપણને ખબર છે કે 8ના અવયવ શું પડે? 2 ચોક 8, 2 દુ 4 ને 2 એકા 2. અહીંયા તમે ચેક કરી શકો છો કે 8ના અવયવ કયા છે? 2 છે. કયા પડ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એનો મતલબ કે Q = 2/m અને 5/n, એટલે 2 અને 5 અવયવો લઈ શકાય. તો અહીંયા આપણને 2 અવયવ મળી ગયા. તો કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ મળશે? શાંત. હવે આપણે 5/8 છે, પેલા છે 5/8, એનો ભાગાકાર કરીને ચેક કરી જોઈએ કે આપણને દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની મળે છે. 5/8. ચલો, હવે 8ના ઘડિયામાં 5 ના આવે, ભાગ ના ચાલે, એટલે એ 0 પોઈન્ટ અહીંયા શૂન્ય મૂકીએ. હવે આગળ 8 છંગ 48, 50માંથી 48 જાય, 2 વધે, 0 નીચે ઉતારું. હવે 8 દુ 16, 20માંથી 16 જાય, 4 વધે, 0 નીચે ઉતારું. 8 પંચા 40. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શેષ કેટલી મળી? શૂન્ય. જ્યારે શેષ શૂન્ય મળે તો કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? શાંત. એટલે 5/8 એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની મળી? શાંત સ્વરૂપની. એટલે કે 5/8 = 0.625, 0.625. એનો મતલબ તમારે એટલું યાદ રાખવાનું કે જ્યારે છેદમાં જે સંખ્યા હોય એના આપણે અવયવ પાડીએ તો એ અવયવ આપણને કયા મળવા જોઈએ? 2 અને 5. એના સિવાયનો જો બીજા કોઈ અવયવ મળે તો એ ફાઇનલ કહી શકાય નહીં કે શાંત સ્વરૂપની મળશે કે પછી આપણને અનંત આવૃત મળશે કે અનંત અનાવૃત. હા, પણ એટલું ફાઇનલ કહી શકાય કે ક્યુમાં એટલે કે છેદમાં જે સંખ્યાના આપણે અવયવ પાડીએ અને એ અવયવ આપણને 2 અને 5 મળે તો એ સંખ્યા કેવા? શાંત સ્વરૂપની. એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની મળે? શાંત મળે. કેવી મળે? શાંત. ક્લિયર? બીજા તમે ઘણા બધા પણ ઉદાહરણ બનાવી શકો છો. હવે એના પછી તમારે એક વસ્તુ અહીંયા એવી લખવી પડે કે ક્યુ છે એ કયા ગુણધર્મનું પાલન કરે છે? 2/m અને 5/n. એટલે અહીંયા તમારે એવું લખવાનું 2 અને 5 અવિભાજ્ય અવયવ હોય તો જ p/q સમમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય? શાંત. p/q સમમ્ય સંખ્યા છે. ઓકે, p/q સમમ્ય સંખ્યા, તો દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની મળે? p/q સમમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની મળે. કેવા સ્વરૂપની મળે? શાંત. ક્લિયર? ઓકે, આ જ વાક્ય આવી ગયું. સમમ્ય સંખ્યા p/q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની મળે. એ અહીંયા ફાઇનલ થઈ ગયું. કયો અવયવ? 2 અને 5 હોય તો જ. 2 અને 5 અવિભાજ્ય અવયવ હોય તો જ p/q સમમ્ય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની મળે? શાંત. કેવા? શાંત. તો આ દાખલો અહીંયા આપણો પૂર્ણ થાય છે. શું થાય છે? અહીંયા પૂર્ણ થાય છે.
ઓકે, હવે આપણે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીએ છીએ. ત્યાં સુધી બોર્ડ પરનો દાખલો ગણી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.2 એકદમ સહેલું છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણો સહિત ઉત્તર આપો. ચલો પહેલું વિધાન જોઈએ આપણે. કોઈ અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? સોરી, દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હવે આ વિધાન સત્ય છે કે અસત્ય એ કઈ રીતે ખબર પડે? મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર ટોટલ મેં તમને 6 સંખ્યા, એમ તો ટોટલ 7 સંખ્યા ભણાવી હતી, પણ 6 સંખ્યા તમારી એક્ઝામમાં પૂછવાની શક્યતા છે. એમાં આપણે પહેલાં જોઈ હતી નાની સંખ્યાથી શરૂઆત કરેલી. પહેલાં કઈ? પ્રાકૃતિક સંખ્યા, ત્યાર પછી પૂર્ણ સંખ્યા. અહીંયા લખું છું. પહેલાં કઈ જોઈએ આપણે? પ્રાકૃતિક સંખ્યા, ત્યાર પછી પૂર્ણ સંખ્યા, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા, ત્યાર પછી સમ્ય સંખ્યા, અસમ્ય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. ક્લિયર? ઓકે, એટલે સૌથી મોટી સંખ્યા કઈ આવે? વાસ્તવિક સંખ્યા. કઈ આવે? વાસ્તવિક સંખ્યા. એટલે કે વાસ્તવિક સંખ્યાનો સમાવેશ, વાસ્તવિક સંખ્યાની અંદર આ બધી સંખ્યાનો સમાવેશ થાય. એટલે કે ઉપરની તમામ સંખ્યાનો શું થાય છે? સમાવેશ થાય છે. એટલે વાસ્તવિક સંખ્યા ગણ સૌથી મોટો ગણ છે. અહીંયા એવું કીધું કે અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હા, સત્ય આવે. શું આવે? સત્ય. કઈ રીતે? કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર અસમ્ય સંખ્યાનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાની અંદર અસમ્ય સંખ્યાનો શું થાય છે? સમાવેશ થાય છે. એટલા માટે આ વિધાન કેવું છે? સત્ય છે. આવી પેટર્નના કોઈ પણ એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાય તો આ રીતે તમને ખબર હોવી જોઈએ કે પાછળની જે સંખ્યા છે એ સંખ્યાનો સમાવેશ હંમેશા એની અંદર આ સંખ્યાનો સમાવેશ થાય. એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર અસમ્ય સંખ્યાનો શું થાય છે? સમાવેશ થાય છે. એટલે કેવું છે? સત્ય છે. કદાચ તમને એવું પૂછે, કદાચ તમને આવું બદલીને પૂછે કે અસમ્ય સંખ્યા છે એની જગ્યાએ જો સમ્ય સંખ્યા લખી નાખે તો પણ વિધાન કેવું છે? સત્ય છે. તો પણ વિધાન કેવું છે? સત્ય. તમને એવું પૂછે કે દરેક સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? હા, સત્ય. કારણ કે વાસ્તવિક સંખ્યાની અંદર સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા બંનેનો શું થાય છે? સમાવેશ થાય છે. પણ કદાચ આવું પૂછી કાઢે તમને, વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે? ના, કારણ કે અસમ્ય સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થતો નથી. ક્લિયર? ચલો ત્યાર પછી સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. અસત્ય. શું આવે જવાબ? અસત્ય. કઈ રીતે? જો વિદ્યાર્થી મિત્રો, હવે સંખ્યા રેખા છે તો સંખ્યા રેખા ઉપર ધન, ઋણ અને શૂન્ય એટલે કે ત્રણેય સંખ્યાનો શું થાય છે? સમાવેશ થાય છે. શું થાય છે? સમાવેશ. એટલે સંખ્યા રેખા પર દર્શાવવા માટે ઋણ સંખ્યાનો આપણે ઉપયોગ કરવો પડે છે. કોનો? ઋણ સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે. હવે એ ઋણ સંખ્યા કદી કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય નહીં. એ ઋણ સંખ્યા કદી કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય નહીં. તમને એ પણ ખબર છે કે કોઈ ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. કોઈ ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. એટલે તમારે વિધાનમાં આ લખવું પડે. કેવું લખવું પડે? કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યા કદી કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપની હોતી નથી. ક્લિયર? અને ઋણ સંખ્યાનું કદાપી વર્ગમૂળ નીકળે નહીં. એટલે કેવું વિધાન આવે? અસત્ય. ત્યાર પછી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. હમણાં જ આપણે ભણ્યા એનું ઉલટું છે કે અસમ્ય સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થતો નથી. એટલે શું આવે? અસત્ય આવે. શું આવે? અસત્ય. અસમ્ય સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થતો નથી. કારણ કે વાસ્તવિક સંખ્યા ગણ એ કેવો છે? મોટો છે અસમ્ય કરતાં. ચલો ત્યાર પછી દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 માં શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય છે? ના. જવાબ શું આવે? ના. શું આવશે? ના. કેમ? કારણ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય એવું જરૂરી નથી. કેમ? જો ના, તો
એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે ધારો કે કોઈ પૂર્ણાંક સંખ્યા હોય, કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક હોય, તો એ ધન પૂર્ણાંકનું એ પૂર્ણાંક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા આપણને મળે કઈ રીતે? જો √4 હોય તો √4 નું વર્ગમૂળ શું હોય? 2 આવે. ઓકે, હવે આ પૂર્ણવર્ગ સંખ્યા છે એ પૂર્ણવર્ગ સંખ્યા કેવી છે? ધન પૂર્ણાંક છે. કેવી છે? ધન પૂર્ણાંક. અને એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો 4 નું વર્ગમૂળ શું આવે? 2. એવી રીતે √9 તો એનું વર્ગમૂળ શું આવે? 3. √16 એનું વર્ગમૂળ શું આવે? 4. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આનો જવાબ આ રીતે લખાય. પહેલાં તો લખવાનું ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય એવું જરૂરી નથી. ના કેમ? તેવું લખવાનું. જો પૂર્ણવર્ગ સંખ્યા હોય તો પૂર્ણવર્ગ સંખ્યા ધન પૂર્ણાંક હોય, કેવું હોય? ધન પૂર્ણાંક, ને એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો એનું વર્ગમૂળ આપણને સમય સંખ્યા મળે છે. એક્ઝામ્પલ તરીકે √4 તો √4 નું વર્ગમૂળ 2, √9 એનું વર્ગમૂળ 3, √16 એનું વર્ગમૂળ 4, પછી √15 એનું વર્ગમૂળ 5, √16 એનું વર્ગમૂળ 6. ક્લિયર? તો આ બધાના √36 એનું વર્ગમૂળ કેટલો આવે? 6. એટલે કે આ બધાના વર્ગમૂળ નીકળે છે. એટલા માટે આ બધા ધન પૂર્ણાંકો કેવા છે? સમય સંખ્યા. એટલે કે વર્ગમૂળ કેવા છે? અને સમય સંખ્યા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો સ્વાધ્યાય 1.2 માં જેટલા પણ દાખલા ચાલે છે એ તમારી નોટબુકમાં લખી નાખજો.